હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજ આપણે બનાવશું નાના બાળકોના લંચ બોક્સ માટેની વેરાયટી। એના માટે મેં એક મકાઈ લીધી છે। મકાઈને આપણે આવી રીતના છોલી નાખશું। મકાઈને આવી રીતના છોલશું એટલે એક એક કરીને બધા ટુકડા અલગ થઈ જશે। આવી રીતે છોલવાથી આપણે બાફવાની ઝંઝટમાં રહેતી નથી અને નાસ્તો પણ ફટાફટ બની જાય છે। આપ જોઈ શકો છો એક એક કરી મેં બધી મકાઈને સાફ કરી નાખી છે। आप જોઈ શકો છો કે મકાઈને મેં સારી રીતે છોલી લીધી છે। હવે આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું। આપ જોઈ શકો છો કે મેં એક બાઉલમાં બધી મકાઈ લઈ લીધી છે। હવે આપણે તેમાં એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી, ત્યાર પછી એડ કરીશું કેપ્સિકમ। અહીં નાના બાળકો તીખું ખાઈ ના શકે માટે મેં કેપ્સિકમ મરચાં લીધા છે। ત્યારબાદ એડ કરીશું ઝીણા સમારેલા ગાજર। મેં અહીં અડધી ફાડું બટેટું લીધું છે જેને આપણે ખમણી નાખશું। પછી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। બટેટા ખમણાઈ ગયા છે। હવે આપણે લઈશું 3 ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મેં અહીં કાશ્મીરી મરચું લીધું છે। હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં મેં ચોખાનો લોટ નાખ્યો છે જેથી કરીને નાસ્તો આપણો સરસ ક્રિસ્પી બને। બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે અડધું ફાડું લીંબુ મિક્સ કરીશું જેથી કે નાસ્તો ચટપટો બને। પછી એડ કરીશું 1 નાની ચમચી ખાંડ। ખાંડ ઓપ્શનલ છે, જો તમને ના ભાવતી તો તમારે સ્કીપ કરી દેવું। ત્યારબાદ થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું અને પાછું બધું મિક્સ કરી દઈશું। એમાં પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી। આપ જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે મિશ્રણ નાના નાના લુવા વાળીને તેની એક ટીકી બનાવી લઈશું। ટીકીમાં તમે ગમે તે શેપ આપી શકો છો। તૈયાર છે આપણી ટીકી। આવી રીતના આપણે એક એક કરીને બધી ટીકી વાળી લઈશું। આપ જો મારી ચેનલ પર નવા હો તો મારા વિડીયો એકવાર અવશ્ય જોજો। જો આપને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપ જોઈ શકો છો કે આપણી બધી ટીકી તૈયાર થઈ ગઈ છે। હવે મેં એક વાટકો લીધો છે, તેમાં હું 2 ચમચા મેંદો એડ કરીશ। ત્યાર પછી એડ કરીશું થોડું નમક। હવે તેમાં થોડું પાણી એડ કરીને તેનું બેટર તૈયાર કરી લઈશું। આપણું બેટર હવે તૈયાર છે। હવે આપણે એક એક કરીને બધી ટીકી મેંદાના લોટમાં બોળતા જઈશું અને પછી બ્રેડ ક્રમ્સમાં રગદોળીને સાઈડ પર રાખી દઈશું। આ રીતના આપણે એક એક કરીને બધી ટીકી તૈયાર કરી લઈશું। મેં અહીં એક એક ટીકી બનાવું છું ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે આપ જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એક એક કરીને બધી ટીકી તેમાં તળી લઈશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેને હળવા હાથે પલટાવી લઈશું। આપ જોઈ શકો છો ટીકી સારી રીતે ચડી ગઈ છે। હવે પાછી આપણે ટીકીને ચેક કરી લઈશું। આપણી ટીકી સરસ રીતે ચડી ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। મકાઈની ટીકી નાના મોટા સૌ કોઈને ભાવશે। જો મોટા માટે તમે ટીકી બનાવતા હોય તો તમે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો। આપણે આવી રીતના એક એક ટીકી કરીને બધી ટીકીને તળી દઈશું। તો તૈયાર છે નાના બાળકોના લંચ બોક્સ માટેની મકાઈ ટીકી। એકવાર જરૂર ટ્રાય કરજો અને ઘરે જો કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ તમે આપી શકો છો। ને જોઈ શકો છો કે ટીકી કેવી ક્રિસ્પી બની છે। આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।